હાલી હું નીકળ્યા છો? કીર્તિ પટેલ ની વાહે પડી જવાનું? એ ગાળ બોલે છે તેમાં કયું મહાપાપ કરે છે? કીર્તિ પટેલ કોઈનું ખૂન કરવા તો જાતી નથી, કોઈનું ચીટિંગ કરવા તો જાતી નથી, મૂળ તો ગાળ જ બોલે છે ને. કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ના બોલવી? અરે કોઈ પણ બોલી શકે, મજા આવે એ ગાળ બોલી શકે. આ કીર્તિ પટેલ ગાળો બોલે છે એનું કંઈક કરો ને. કયો એવો દૂધે ધોયેલો કે દૂધે ધોયેલી છે કે જે ગાળ નથી બોલતી કે નથી બોલતો? ગાળ માણસ માત્ર બોલે છે તો એ કદાચ લ થી ચાલુ કરે છે કે ચ થી ચાલુ કરે છે કે ભ થી ચાલુ કરે છે. પિયુષભાઈ ફોન પરિવાર સાથે બેસીને જોતા હોય અને એમાં પછી વચ્ચે ગાળ આવે તો કેવું ખરાબ લાગે. અરે ઇયરફોન લઈ લ્યો 150 રૂપિયાના, કાનમાં ભરાવી દો એટલે ગાળ સીધી તમારા ભાગે જ આવે. શું કામ તમારે પરિવારને જાહેરમાં સંભળાવી છે? રાજ્યમાં જો સૌથી વધારે ચર્ચાતું નામ હોય તો એ છે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ. કારણ કે ગાળો બોલવી, સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી લાઈવમાં આ બધામાં ગાળાગાળી કરતા આપણે જોયા છે અનેકવાર. ત્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે એક મારી પાસે વિડીયો આવ્યો જેમાં પિયુષ ધાનાણી એક સામાજિક કાર્યકર, એને પણ સૌ કોઈ ઓળખે છે. સુરતની અંદર રોંગ સાઈડમાંથી જતા લોકોને અટકાવતા બહુ સારી કામગીરી આમ તો કરે છે, પણ લોકો કદાચ નથી સમજતા. પિયુષ ધાનાણીને કદાચ લોકોના ફોન આવતા હશે કે ભાઈ આ કીર્તિ પટેલને તમે કંઈ કહો, આ બહુ ગાળો બોલે છે. અને જ્યારે પિયુષ ધાનાણીએ બધા જ લોકોને જવાબ ફેસબુકમાં એક વિડીયો પોસ્ટ કરીને આપ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બન્યા પછી અથવા તો સોશિયલ મીડિયામાં એન્ટ્રી થયા પછી ફેમસ થવા માટે કે પછી બીજું નથી ખબર મને, પણ ગાળો બોલવી, સ્ટન્ટ કરવા, આવા બધી જ ઘટનાઓ જ્યારે બને છે ત્યારે સવાલ એ ઊભા થાય છે. લોકો એવું અમને પૂછે છે કે ભાઈ આ ગાળો બોલે છે તો એક 5 વર્ષના દીકરાથી લઈ અને 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોય વિડીયો, ત્યારે જો અચાનકના આવા વિડીયો આવી જાય ગાળાગાળીવાળા તો બહુ ખરાબ ન લાગે? આવી જ ઘટનાની વાત કરતો હતો ત્યારે પિયુષ ધાનાણીનો એક વિડીયો આવ્યો અને પિયુષ ધાનાણીએ કોઈએ પૂછ્યું હશે કે ભાઈ આ કીર્તિ પટેલ હમણાં બહુ ગાળો બોલે છે યાર. અને પિયુષ ધાનાણીએ જવાબો પણ એમ બધાને આપ્યા કે ભાઈ એ ગાળો બોલે છે, એ થોડી ને કંઈ પાપ કરે છે અને એના મોઢે બોલે છે. હવે કોઈ એમ કહે કે ભાઈ એ ભાઈ નાક, એ ભાઈ કાન, એ ભાઈ ગોઠણ, તો એ તો શરીરને લાગે છે. પછી સામેવાળાને એવું કહે કે ભાઈ ચ ભ ગ આવું બધું વાપરે શબ્દો. પિયુષ ધાનાણીનો જે વિડીયો આવ્યો એમાં કોકે કમેન્ટ કરી હશે કીર્તિ પટેલ વિશે, ત્યારે આખા 3 થી 3.5 મિનિટના વિડીયોની અંદર જે લોકોએ ફોન કરી અને પિયુષ ધાનાણીને વાત કરી હશે કીર્તિ પટેલની, તે બધાને વળતા જવાબો એમણે આપ્યા હશે. પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર કીર્તિ પટેલ વિશે અને જે બેફામ ગાળો બોલે છે એના વિશે પિયુષ ધાનાણીએ શું કહ્યું. આ કીર્તિ પટેલ ગાળો બોલે છે એનું કંઈક કરો ને. એમ મને ગમે ત્યારે કોઈ પણ માણસ એમ કે પિયુષભાઈ કીર્તિ પટેલ આટલી બધી ગાળો બોલે છે, એને કોઈ કહેવા વાળું નથી. અરે પણ સોલાવાને તમારે એને કેવું છે એ ગાળો બોલે છે એમાં તમને વાંધો શું છે? અને કયો એવો દૂધે ધોયેલો કે દૂધે ધોયેલી છે કે જે ગાળ નથી બોલતી કે નથી બોલતો? ગાળ માણસ માત્ર બોલે છે. આ કઈ કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દીકરીની જાતે ગાળ ના બોલવી? અરે કોઈ પણ બોલી શકે, મજા આવે એ ગાળ બોલી શકે. અને ગાળ જ બોલે છે ને. હવે એમાં છે તો કક્કો બાર રખડીને કઈ મંગળ ગ્રહ ઉપરના તો કોઈ શબ્દો બોલતી નથી. હું કોઈને એમ કહું એ ગોઠણ, એ ખંભા, એ કોણી, એવું હું કહું તો એ શરીરના અવયવોના નામ છે. તો એ કદાચ લ થી ચાલુ કરે છે કે ચ થી ચાલુ કરે છે કે ભ થી ચાલુ કરે છે? ફરક શું પડે એમાં? હાલી હું નીકળ્યા છો? કીર્તિ પટેલની વાહે પડી જવાનું? એ ગાળ બોલે છે તેમાં કયું મહાપાપ કરે છે? નાકે બેઠા બેઠા સોસાયટીના ધારાસભ્યોએ આપેલા લીસા બાંકડા ઉપર બેહીને તમે પુરુષની જાત આખા ગામની બેન દીકરીઓનો વહીવટ કરો છો. તમારા ને મારા સમાજની કે કુટુંબની દીકરી એ લગ્ન પહેલા આડા સંબંધો કે મિત્રતાના નામે કોઈની સાથે બેડ શેર કરી આવે છે, ફિઝિકલ ને શારીરિક સંબંધો બાંધી આવે છે, એનો વહીવટ આપણે કરવો જોઈએ. કયા સમાજમાં ચીટરના પેટનાઓ નથી? લુખ્ખાઓ, ચીટર, મર્ડર કરનારા ખૂનીઓ આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણી પેઢીમાં થયા હોય, એનો આપણે વિરોધ કરવો જોઈએ. કીર્તિ પટેલ કોઈનું ખૂન કરવા તો જાતી નથી, કોઈનું ચીટિંગ કરવા તો જાતી નથી, મૂળ તો ગાળ જ બોલે છે ને. એટલે આવો વાહિયાત વિરોધ કરવાની આપણને હું આમ ઉપડે છે મને એ સમજાતું નથી.
વળી પાછા કોઈ એમ કહે કે પિયુષભાઈ ફોન પરિવાર સાથે બેસીને જોતા હોય અને એમાં પછી વચ્ચે ગાળ આવે તો કેવું ખરાબ લાગે. અરે ઇયરફોન લઈ લ્યો 150 રૂપિયાના, કાનમાં ભરાવી દો એટલે ગાળ સીધી તમારા ભાગે જ આવે. શું કામ તમારે પરિવારને જાહેરમાં સંભળાવી છે? પરિવારને સારા પુસ્તકોનું વાંચન કરવા દો ને. તમે બધાની હાજરીમાં રીલું જોવો છો કામ? ખોટું ઘોંઘાટ અને વોઇસ પોલ્યુશન કરવા માટે. એટલે બધા જ કારણો વાહિયાત છે. કીર્તિ પટેલ એકલી ગાળ બોલતી હોતે તો હું ચોક્કસથી વ્યક્તિગત એનો વિરોધ કરતે. માણસ માત્ર ગાળ બોલે છે. બહુ ઓછા એવા લોકો છે સજ્જનો કે જે છેલ્લે ક્યારે ગાળ બોલ્યા હશે એને યાદ નહીં હોય. બાકી તો ગુસ્સો આવે, કોઈ રોંગ સાઈડમાં આવે, કોઈ ભટકાય, કોઈ કારણ વગરનો અકસ્માત આપણી સાથે થતા રહી જાય અથવા થાય તો આપણા મોઢામાંથી ગાળ નીકળી જાય છે. અરે ફેમિલી અને પારિવારિક ઝઘડામાં સજ્જન સ્ત્રીઓને મેં ગાળો બોલતા જોઈ છે. શું વાંધો છે તમને કીર્તિ પટેલ ગાળ બોલે છે તો? તાકાતવાળી છોકરી છે, એના જેટલી તાકાત એક મરદમાં મેં જોઈ નથી, ભાગ્યે જ ક્યાંક જોઈ છે. મારે 1000 વખત ગાળ બોલવાનું મને પોતાને મન થાય છે, પણ નથી હિંમત આવતી મારી કેમેરા સામે ગાળ બોલતા. બાકી મારો બાટલો ફાટી જાય છે કોઈ રોંગ સાઈડમાં કોઈ રોકેટના પેટનો સામો ભેગો થાય ત્યારે. મને એમ થાય કે ભયંકર ગાળ દઈ દઉં, કોમામાં જતો રહી માનસિક રીતે. આટલી મોટી ગાળ આપું, આવું મને થઈ જાય છે. તમને બધાને ગાળ બોલવાની 7 વખત ઈચ્છા થાય છે, બોલતાય હશો. ફરક એટલો છે કે કેમેરાની સામે બોલે છે અને તમે બધા સોસાયટીના નાકે બેઠા બેઠા બોલો છો. બાકી ગાળ બહુ ઝાઝા અને બહુ મોટા પ્રમાણમાં વર્ગ એવો છે કે જે ગાળ બોલે છે. એટલે કીર્તિ પટેલ ગાળ બોલે છે, આ ચર્ચા એ વાહિયાત ચર્ચા છે. એ બોલે છે તો યોગ્ય જગ્યાએ બોલતી હશે ને હકથી બોલતી હશે ને કોઈ એને છેડી હશે અથવા કોઈ એ પ્રકારના કૃત્યો કર્યા હશે તો દેતી હશે. એમાં એની પાછળ પડી જવાની, એને બંધ કરવાની, એની સામે પગલા લેવાની ક્યાં જરૂર છે? આ બાબતે જરાક શાંતિ રાખવી, બીજા ઘણા કામ છે એમાં ધ્યાન આપજો. તો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે જે વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સતત વિવાદો અને વિવાદોનું એક તો કેન્દ્ર બિંદુની વચ્ચે કે જ્યાં વિવાદો મંડરાતા હોય અને બોલવું, ગાળો બોલવી, આ બધી જ પ્રવૃત્તિઓ જોઈએ છે આપણે કે સતત ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં આપણે જોઈએ છે લોકો એમના સમર્થનમાં પણ આવતા હોય છે, અમુક લોકો એમનો વિરોધ પણ કરતા હોય. સ્વાભાવિક રીતે કોઈ માણસ મોટું હોય એટલે એક સામાન્ય રીતે કે કોઈ માણસ જાણે કે હું મોટો છું તો મારા કોઈક વિરોધીઓ હોય અને મારા સમર્થન કરવા વાળા હોય કે ભાઈ હું ભાવિક છું તો ભાઈ હું કંઈક બોલી ગયો તો લોકો મારો વિરોધ કરે ને જો હું સાચો હોઉં તો મારું લોકો સમર્થન પણ કરવા આવે. એવી જ રીતે કીર્તિ પટેલમાં પણ છે. કીર્તિ પટેલનું અમુક લોકો સમર્થન પણ કરે છે ને અમુક લોકો એમને વિવાદાસ્પદ પણ ગણે છે, વિવાદિત છોકરી ગણે છે. ત્યારે આખા એ મુદ્દે જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે પિયુષ ધાનાણીએ સૌથી મોટો વિસ્ફોટ કર્યો છે કીર્તિ પટેલને લઈને અને જે વિડીયો જોયો જેમાં જે ગાળોની વાત હતી એ ગાળોની વાતને લઈને પણ ખૂબ મોટો ધડાકો કર્યો છે. પિયુષ ધાનાણીની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.